સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સમલાપુર ગામમાંથી હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે। 2 દિવસ પહેલા ગુમ થયેલા માસૂમ બાળક કેવલજી ઠાકોરની અમાનુષી હત્યા થઈ હોવાની ઘટના ખુલતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે। જો કે પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી બાળકની હત્યા કરનાર આરોપી સાવનજી ઠાકોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। તેમજ ગત વર્ષે શંકાસ્પદ સંજોગોમાં ઢેભોલ નદીમાંથી મૃત હાલતમાં મૃતકના મોટાભાઈ અમિતજી ઠાકોરની પણ હત્યા કરાઈ હોવાની દિશામાં તપાસ શરૂ કરાઈ છે। જોઈએ એક અહેવાલ। ઈડરનું સમલાપુર ગામમાં ઠાકોર પરિવારે એક જ વર્ષના ગાળામાં પોતાના બંને દીકરાઓને ગુમાવી દીધા છે। રવિવારે નાના દીકરા કેવલજી ઠાકોરનું અચાનક અપહરણ થતાં પરિવારે તુરંત પોલીસનો સંપર્ક સાધ્યો હતો। અરવિંદજી ઠાકોરના ગામમાં 4 મકાનના ખુલ્લા પ્લોટ પૈકી એક પ્લોટ વેચાણને લેવા સાવનજી ઠાકોર નામનો શખ્સ અવારનવાર દબાણ કરતો, સાથે જ પ્લોટ વેચાણે ન આપવા જેવી બાબતે વારંવાર ઝઘડા પણ કરતો હોવાનું સામે આવ્યું છે। ત્યારે ઘટનાની ગંભીરતા જોઈ સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને ગામના જ સાવનજી ઠાકોરની શંકાના આધારે અટકાયત કરીને કડક પૂછપરછ હાથ ધરી હતી। પોલીસે આરોપીની કડકાઈથી પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસાઓ થયા છે, જેમાં તેણે જ કેવલજી ઠાકોરનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારી તેના મૃતદેહને કૂવામાં ફેંક્યો હોવાનું સ્વીકાર્યું છે। સાથે સાથે અરવિંદજી ઠાકોરના પરિવાર દ્વારા અમારા પરિવાર ઉપર જાદુ ટોના અંધશ્રદ્ધાના પગલે હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। પોલીસ સ્ટેશનનું સમલાપુર ગામ છે, ત્યાં આપણને એવી ફરિયાદ મળેલી હતી કે છેલ્લા 2 દિવસથી એક બાળક ગુમ છે અને એ બાળક જે છે એના જ ગામના અને પાડોશમાં રહેતા સાવન ઠાકોર નામના એક ઈસમ દ્વારા એ બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોય એવી શંકા તેના ફાધર અરવિંદ ઠાકોર દ્વારા દર્શાવવામાં આવી હતી। તેના આધારે અરવિંદ ઠાકોરની ફરિયાદ લઈ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સાવન ઠાકોર જે છે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી। સાવન ઠાકોરની પૂછપરછમાં એવું ધ્યાન પર આવ્યું હતું કે પોતાની અંગત અદાવત અને અમુક જૂની અંધશ્રદ્ધા અને એ બધાને ધ્યાનમાં રાખીને આ વ્યક્તિ દ્વારા અરવિંદજી ઠાકોર જે છે તેના દીકરા કેવલ ઠાકોરને કૂવામાં નાખીને તેની હત્યા નિપજાવવામાં આવી હતી। કૂવામાં નાખતા પહેલાં એણે તેનું સ્ટ્રેંગ્યુલેશન કરવાની પણ એને કબૂલાત આપી છે અને એકવાર એને બોડી હલતું બંધ થઈ ગયું ત્યારબાદ એને કૂવામાં નાખી દીધું હતું। આ કબૂલાતના આધારે હાલ સાવન ઠાકોર જે છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને તેની વિશેષ પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। એ ઉપરાંત જે છે આ જ ફેમિલીની અંદર આજથી આશરે 1 વર્ષ પહેલાં આ જ જે દીકરો જે છે કેવલ, તેનો મોટો ભાઈ છે અમિત, તેનું પણ તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયેલું હતું, જેની ઉંમર જે તે સમયે 12 વર્ષની હતી। એટલે આ બાબતે પણ હાલ કુશંકાઓ સેવાઈ રહી છે કે ક્યાંક એમાં આનો હાથ છે કે કેમ। તો આ બાબતે પણ સાવન ઠાકોરની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને તેમાં કોઈ નવી વિગત બહાર આવશે તો અમે આપને જણાવીશું। હત્યા પાછળનું કારણ જે છે એક તો એમનું મિલકતનું ઇસ્યુ હતો કે જેમાં એક જ પ્લોટ હતો કે જે આ લોકો ખરીદવા માંગતા હતા અને પેલા અરવિંદજી જે છે એમને આપતા નહોતા, એક એ મુદ્દો પણ હતો, કબજો એ લોકોનો હતો। અને બીજો પણ જે પૂછપરછમાં સાવન ઠાકોરની જે પૂછપરછમાં આવ્યું છે મુજબ કે એ થોડું અંધશ્રદ્ધામાં ને એમાં માનતો હતો, એટલે ક્યાંક ને ક્યાંક કાળા જાદુની પણ એ પોતે વાત કરી રહ્યો છે। એ બાબતે ફર્ધર પૂછપરછ શરૂ છે। એને અમુક ડાઉટ્સ હતા કે પોતાના ફેમિલી સાથે જે ખરાબ બનાવો બની રહ્યા છે એ આના કારણે બની રહ્યા છે, અરવિંદ ઠાકોરને એના ફેમિલીના કારણે બની રહ્યા છે, એટલે આ બાબતે પણ એની વિશેષ પૂછપરછ શરૂમાં છે। હા, આરોપીના રિમાન્ડ માગવામાં આવશે, કારણ કે આ બીજું પણ જે અમને એક ડાઉટ છે એ બાબતે પણ એની વિશેષ પૂછપરછ હાથ ધરવી જરૂરી છે ને તે ઉપરાંત એણે જે સ્ટ્રેંગ્યુલેશન્સ વખતે બીજું કોઈ વસ્તુ વાપરી હતી કે કેમ અને કઈ રીતે ભોળવીને બાળકને લઈ ગયો એનું રિકન્સ્ટ્રક્શન એ બધું કરાવવું પણ જરૂરી છે। એટલે એ મુદ્દાઓ સાથે યોગ્ય કારણો સાથે રિમાન્ડની માંગણી કરવામાં આવશે। ઈડર પોલીસની પૂછપરછમાં આરોપી સાવનજી ભાંગી પડ્યો હતો અને તેણે કરેલા પાપનો ચિટ્ટો ખોલ્યો હતો। સાવનજીની કબૂલાત મુજબ પ્લોટ વેચાણ લેવા જેવી જમીન મિલકતની ક્ષુલ્લક બાબતને લઈને તેની દાનત બગડી હતી। આ વિવાદ સહિત અરવિંદજીના પરિવાર દ્વારા જાદુટોણા કરી પોતાના પરિવારને પીડા આપી હોવાનું માની રહ્યો હતો। જો કે અંધશ્રદ્ધાના પગલે તેણે હત્યા કરી હોવાનું સ્વીકાર્યું છે। બીજી તરફ 1 વર્ષ અગાઉ આ જ પરિવારના ડેભોલ નદીમાંથી અરવિંદજીના મોટા પુત્ર અમિતજી ઠાકોરનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો, જેને અત્યાર સુધી અકસ્માત કે અન્ય કારણ માનવામાં આવતું હતું, પરંતુ તે પણ સાવનજીની જ ક્રૂરતાનો ભોગ બન્યો હોવાની સંભાવનાઓ શરૂ થઈ છે। તેમજ પોલીસે પણ તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।
જો કે સ્થાનિક ગ્રામજનો આરોપી સાવનજી ઠાકોર સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યો છે. ઠાકોર સમલાપુર ઈડરનો રહેવાસી. મારા સાવનજી અરખાજી ઠાકોર એ જે તે કરીને મારા પ્લોટની માંગ કરતા હતા અને પ્લોટની ના પાડી આપવાની, એટલે મારા છોકરાનું અપહરણ કરીને છોકરાને મારી નાખ્યો છે. માંગ શું છે તમારી? માંગ મારે તો ન્યાય જોવે અને પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ. શું નામ તમારું? અરવિંદજી લલાજી ઠાકોર. એક વર્ષમાં 2 દીકરાઓ ગુમાવનાર અરવિંદજી ઠાકોરના પરિવાર ઉપર હાલમાં જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેવામાં કુદરત અને પરિવાર સહિત ગ્રામજનોથી ગુનો છુપાવનાર સાવનજીએ હત્યાની કબૂલાત કરી છે. ત્યારે સમાજ અને કાયદાને અજાણ રાખવાનો પ્રયાસ કરનાર આરોપી કુદરતના ન્યાય સામે હાર્યો છે. ઈડર પોલીસે આરોપીને ઝડપી લઈ રિમાન્ડ સહિતની કાર્યવાહી શરૂ કરી છે. તેવામાં જોવાનું એ રહેશે કે આવનાર દિવસોમાં બંને ભાઈઓની હત્યા કરી છે કે એકની હત્યા કરવામાં આવી છે. તેના તરફ પોલીસ સહિત પરિવારજનોની નજર રહેશે તે નક્કી છે. ગુજરાતની ગર્જના બ્યુરો રિપોર્ટ સાબરકાંઠા.